કે લોક સાહિત્યનો એક દોહો છે, મારા મિત્રે લખેલો દોહો છે કે નારી પ્રીત में રાધા બને અને ગ્રસ્તી में બને જાનકી। આ દેશની દીકરી જો કોઈને પ્રેમ કરે તો રાધાની જેવો કરે, અને પરણીને હાહરે વહી જાય તો સીતાએ જેટલા દુઃખ સહન કર્યા એટલી આ દેશની દીકરી દુઃખને સહન કરી લે। સીતાજીએ બહુ દુઃખ સહન કર્યા। અટાણે તો કાંઈ તમે જુઓ ભુવાજી, આ અનુપમા સિરિયલ જોતા જોતા અમુકની આંખમાંથી આહુડા આવી જાય લે। હવે એમને તો કોઈ તકલીફ જ નથી, એ તો રેન્જ રોવર સ્કોટલેન્ડ આટા મારે મુંબઈમાં મોજ કરે છે। અનુપમા દુખી બહુ છે, અનુપમા બહુ દુખી, એમ કરીને અમુક રોટલી કરતા કરતા રોવા માંડે। એ ટીવી જોતા હોય સિરિયલ અનુપમા બહુ આલી છે, તમે જોઈએ છે। એટલે કોઈને કહેવાય એવું નથી કે આ જોવે નથી જોતા, એટલે બધા જોવે છે। હું એનો વિરોધ નથી કરતો, જોવાનું જોઈએ, સારું આવતું હોય તો જોવા જેવું બધું જોવાય, હિન્દી હોય કે ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય। પણ અનુપમા જોવા વાળાને એટલું જરૂર કહું કે અનુપમાને દુખી જોઈને તમે જે બે આહુડા ફાડો છો ઈ રેવા દો તમે, ઈ મજા કરે છે, તમે એનો જીવ નો બાળો। પણ હવે સાંભળજો વાત કરું, નારી પ્રીત में રાધા બને ગ્રસ્તી में બને જાનકી। ક્યારેક રામાયણ વાંચતા વાંચતા બે આહુડા પાડજો યાર। તમને ટકોર કરું છું કે ઋષિ વિશ્વામિત્રે જેના જોયા હતા સઘળા જોશ, પણ ઈ સીતાએ સંતોષ કોઈ દી ભાલ્યો નહીં કાગડા। જેના જો ઋષિ વિશ્વામિત્રે જોયા હતા ઈ ભગવતી જાનકી તો અયોધ્યાના રાજા રામના ઘરેથી એની અર્ધાંગના હતા। નારી પ્રીતમાં રાધા બને અને ગ્રસ્તી में બને જાનકી। ફેરા ફરી જનકના દરબારમાંથી જેથી ભગવતી જાનકી નીકળ્યા ત્યારે જનક નંદિની કહેવાતા હતા, એને બાપનું ફળિયું મૂકી દીધું। સુરેશ બુઆજી છેલ્લી વાત કરું કે આ દુનિયામાં ત્યાગ સંતો કરે, આ દુનિયામાં ત્યાગ મહાપુરુષો કરે, એ બધાને મારા લાખ લાખ સલામ છે। પણ વાંચ્યા પછી બોલું છું કે આ દુનિયામાં દીકરી જેટલો ત્યાગ કરે કોઈની તાકાત નથી કેટલો ત્યાગ કોઈ કરી શકે, એ દીકરી જ કરી શકે। તમે નું ફરવા વયા જાય 15 દી મહિનો વિષ્ણુભાઈ, આપણે વિદેશ વયા જાય ફરવા, આઉટ ઓફ કન્ટ્રીમાં આઉટ ઓફ સ્ટેટમાં સુનિલભાઈ, અરે તમે 15 દી પછી બેગ લઈને તમે પાછા તમારા ઘર સામે લમણો કરો, તમને તમારું વતન યાદ આવે, હવે ઘરે વયા જાય ઘણું થઈ ગયું, 15 દી મહિનો થઈ ગયા, હવે હાલો વયા જાય। આમાંથી કોઈ ગયા હોય અનુભવ કર્યો હોય પૂછી લેજો તમે, 1 મહિને 15 દી તમને મારું વતન સાંભળે। દીકરી જેવી છે ભુવાજી કે બાપના ફળિયામાં બધી છૂટ હોય, ગાડી પડી હોય તો ગાડી આગતી હોય, એને વાપરો એટલા બાપ પૈસા આપે, દીકરી બાપને વાલી હોય છે। ઈ આવી લાડકોટ થી દીકરી મોટી થઈ જાય, 20 વર્ષ 22 વર્ષ જે ફળિયામાં આનંદ કર્યો હોય, કિલોળ કર્યો હોય, પછી દીકરીને પરણવા માટે જેથી પીઠિયું જોડાય અને જાન આવે ને પરણીને વહી જાય, પછી દીકરીએ કોઈ દી બાપના ઝાડવા સામે નજર કરી નથી। બાપની કરોડોની મિલકત પડી હોય, BMW હોય કે ઓડી હોય કે મર્સિડીઝ હોય, ચાવી આપી દે ભાઈને, અને પછી એને મીઠડા લઈને એટલું કે કરોડ દિવાળી તારા રાત તપે ભાઈ, ઈ બેન વહી જાય। પછી બેન કોઈ દી, હવે વાત હું કરું છું સાંભળજો, 5 વર્ષ થઈ જાય લગ્નને, પછી ભાઈઓના ભાગ પડે એટલે સહી કરવા બેનની જરૂર પડે ભુવાજી, કે બેનને બોલાવવામાં ત્રીજાની સાઈન કરવી પડે, 2 બેન હોય તો 2 ને બોલાવો, 1 બેન હોય તો 1 ને બોલાવો। અને ઈ બેન પરણીને હારે ગયા પછી પાછી આવે તો કોઈ દી ક્યાંક 2% બનાવ્યો તો મને ખબર નથી, માફ કરજો, પણ એક બનાવ્યો નહીં હોય કે આવી હોય, પછી ભલે એની આગળ રહેવા મકાન નળિયા વાળું જ હોય, ઈ સહી કરી અને 5 કરોડની જમીન હોય, 15 કરોડની હોય, 50 કરોડની, 100 કરોડની હોય, ઈ બેને કોઈ દી એમ નથી કીધું આમાંથી 10 કરોડ મારા થાય નહીં તો સહી કરી સહી નહીં કરી દઉં। ઈ સહી કરી અને પાછી બસમાં બેહીને ઘરે વહી જાય। આથી સમર્પણ દુનિયામાં કોણ કરી શકે? આ દીકરી જ કરી શકે, આવું સમર્પણ બીજું કોઈ ન કરે। ત્યારે સુરેશ બુઆજી મેં દીકરી વિશે કવિતા લખી હતી કે જેના ફળિયામાં દીકરીઓ છે, ફળિયા બહુ ભાગ્યશાળી છે, અને કોઈના ઘરે દીકરીનો જન્મ થાય મોઢું બગડતું હોય તો એને એટલું કહી દેજો આ માધ્યમથી, તમને મને જન્મ દેવા વાળી કોકની દીકરી છે, ભૂલી જાતા નહીં તમે યાર। અને ત્યારે મને દીકરી માટે ભુવાજી આ કડી યાદ આવે, કેવી દીકરી હોય કે મારું આંગણું એ શોભે છે એના હેતથી રે લોલ। જે ફળિયામાં બાપુ 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 થતો હોય એ વાઇબ્રેશન તો જોજો। બાપ ઘરે ફળિયામાં પગ મૂકે તો પાણીનો કળશો ભરીને સામે ઉભી રહી જાય, બાપુ થાક્યા તો નથી ને, બાપુ આમ તો નથી ને, આ આંગણું એનાથી શોભતું હોય છે। ત્યારે મેં આ કવિતામાં કીધું કે મારું આંગણું એ શોભે છે એના હેતથી રે લોલ। અને જાણે ખીલ્યો કાઈ આજ તુલસી કેરો છોડજો, જાણે ખીલ્યો મારા ઘરે તુલસી કેરો છોડજો, મોગા મૂલી છે મારી દીકરી રે લોલ।
મૂલી છે મારી લાડલી રે લોલ. આ બીજી કડી મને બહુ ગમે, તમને ગમશે. જે પરિવારના ભાગ હુતા હોય એ હુતેલા ભાગને કોઈ જગાડે ને તો સુરેશ ભુવાજી આ દેશની દીકરીએ જગાડે છે. વિધાતાના લેખમાં જો કોઈ મેખ મારે તો આ દેશની દીકરીએ માર્યા છે. અને બાપના હુતેલા ભાગ જગાડે એટલા માટે આ કડીમાં કીધું કેવી છે આ દેશની દીકરી. એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રે લોલ. એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રે લોલ. અન લેખમાં એને મારા છે કાઈ મેખ જો લેખમાં એને આજ મારા છે કાઈ મેખ જો મોગા મૂલી છે મારી દીકરી રે લોલ. એ જેવી મોગા મૂલી છે મારી લાડલી રે લોલ. આવા જે સંસ્કાર વાળા ફળિયામાં દીકરીઓ મોટી થઈ અને પછી પરડીને જાય ને અને ઈ જે દીકરાને જન્મ આપે ઈ ખડેલા આપને ઠેકા દેવા દીકરાને જન્મ આપે. નારી પ્રીતમે રાધા બને ગ્રસ્ત में बने जानकी અને કાલી બન કે શીશ કાટે જબ બાત આવે સન્માન કી સમાનની વાત આવે તેદી આ દેશની દીકરીએ કીધું છે નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. અમારા સમાનથી વધારે અમારા જીવતરમાં બીજું કઈ હોય નહીં. અને જેટલા જેટલા મર્દો જન્મા બહુ ડિગ્રીઓ લીધેલા વાળા એમ કે તમે આવું બધું ભાષણ કરો છો એકચ્યુઅલી આ ઉગ્ર છે આમ છે તેમ છે. હવે તમે નક્કી કરજો ઇતિહાસ મરદ માણાના જ હોય છે. દાતારી મરદ માણા જ કરીએ કે ભક્તિ મરદ કરીએ કે બાયલાથી ભક્તિ એ ન થાય યાર. માળાના બેરખા ફેરવા એ મરદનું કામ છે. હાથમાં તલવાર હોય અને બીજા હાથમાં માળાનો બેરખો હોય અને તલવાર મૂકીને હાથમાં બેરખા લીધા છે અને ભગવાનને ઉતાર્યાના 1000 દાખલા છે આયા. ઈ મરદ માણા ઇતિહાસ બનાવીએ કે રાકાથી રામ નો ભજાય અને બાયલા કોઈ દી બારવટા ન કરીએ કે વાતું ગમે એટલી કરે ગામના ઓટે બેઠા બેઠા. તમે હારી ગાડી લાવો તો ઉપાધિ કરતા હોય હપ્તા નહીં ભરાય તો ક્યાં તમારા બાપુને ભરવા છે? જેને ગાડી લીધી એને ઉપાધિ કરવા જોઈએ ને તમારે ક્યાં હપ્તા ભરવાનું ટેન્શન લેવાનું એમ નહીં. પણ બીજાના દુખે દુખી અને બીજાના સુખે સુખી જે થાય એનું નામ માણસ છે. માણસ જીવે છે પણ માણસાઈ મરી ગઈ છે એનું દુઃખ લાગે છે યાર. માણસો જીવે છે બધા આમાં બધે માણસ મળે છે પણ માણસાઈ ક્યાં લેવા જાવી. ત્યારે મને આ છેલ્લી વાત યાદ આવે કે નારી પ્રીતમે રાધા બને ગ્રસ્ત में बने जानकी કાલી બન કે શીશ કાટે જબ બાત આવે સન્માન કી. હું ઘણી વાર ડાયરામાં આની પહેલા બોલતો હતો કે જે ઠેકાણે બાપ ગરીબ ઘરમાં દીકરી પરણાવે પણ બધાય સમજદાર બેઠા છો એટલે વાત કરું સાંભળજો. એક જગ્યાએ મરણ થઈ ગયું ભુવાજી મરણ થઈ ગયું બધા ખરખરા આવતા હતા વિષ્ણુભાઈ. એમાં માથે ફાળિયા ઓઢી ઓઢીને બધા ખરખરો કરવા આવે. મેંદડાની બાજુનું અણિયાળા ગામ એની આ ઘટના છે. તમને ગામનું નામે આપી દઉં. જુનાગઢ આગળ મેંદડા ખરખરા બધા આવે એટલે ખરખરા આવતા એટલે આપણા અમુક સમાજના નિયમ છે 13 તાહણીયું વરણ હોય ને ખબર હોય કે જેના ઘરે કઈ આવો બનાવ બન્યો હોય એના ઘરે જમણવાર ન હોય એને જમવા માટે પાડોશી લઈ જાય. એને પાડોશી બાવડું ચાલી લઈ જાય અમારે ત્યાં જમવા આવો શિરામણ અમે ત્યાં કરવા અમારે ત્યાં કરવા આવો. એટલે આવી રીતે બધા ખરખરે આવેલા. અને એમાં એક માણસ ગરીબ બહુ હતો. પૈસા નહીં ખીચામાં ઘરે કઈ ખવારવા કઈ અન્નનો દાણો નહીં. એને ઘણું એમ થાય કે બધા મહેમાનના બાવડા જાલી જાલીને બધા લઈ જાય છે તો મારે લઈ જવા છે મારા ઘરે પણ મારા ઘરમાં કઈ છે નહીં. મારે લઈ ક્યાં જવા? પણ અંદરથી રહેવાતું નતું. કહું તૂટે કડિયા તણી આજ અગ્નિ ઉનડિયા. મરદ માણા હોય દાતાર માણા હોય એને હરમ ન આવે. ઈ તો પોતાની વાલની વીટી વેચીને આપી દે સાલું ભલે થઈ જતી આજ. હવે રહેવાતું નથી. આમ ગામના જાપે બધા મહેમાનના બાવડા ચાલે છે કે અમારે ત્યાં શિરામણ છે અમારે ત્યાં શિરામણ છે. અને એમાં આનાથી રહેવાનું નહીં એટલે એક મહેમાનનું બાવડું ચાલી લીધું અને બાવડું ચાલીને કીધું કે તમે મારે ત્યાં આવો મારા હમશે મારે ત્યાં આવો. બાવડું ચાલી અને સુરેશ ભુવાજી મહેમાનને ઘરે લઈ ગયો. મેંદડાની બાજુમાં અણિયાળા ગામમાં બનેલી આ સત્ય ઘટના સાંભળજો. જીવનમાં ઉતારવા જેવી વાત છે. ઘરે લઈ ગયો એટલે ઘરે તો કઈ હતું જ નહીં. એક ટકનું નહીં. દીકરો હતો એ તો કામ ગોતવા ગયેલો. તેથી તો પૈસા હતા નહીં આવા. અટાણે તમે જોવો તો કરોડો અબજો રૂપિયા તમને મને માર્કેટમાં દેખાય છે. તેથી ક્યાં પૈસા કોઈ આગળ હતા. અને ઘરમાં જઈ અને આસુ આસુ ઓઢણું ઓઢેલી જગદંબા જેવી આયરાણી હતી ને એટલું જઈને કીધું એ કે સાંભળ્યું એ કે સાંભળવાની વાત ક્યાં કરો છો? નજરે જોયું મેં. તમે મહેમાન લઈ આવ્યા તમને ખબર છે ઘરમાં કઈ છે નહીં તો મહેમાનને ખવારવું શું? હવે જેટલું હોનું હતું હોનું ફેંકી દીધું. હવે તો કાંઈ નથી. હવે શું કરું?
એટલે એને એટલું કીધું કે મને ખબર હતી, પણ ગામના જાપે બધા બાવડા જાલી જાલીને મહેમાનને લઈ જતા, પછી મારાથી રહેવાનું નહીં એટલે મહેમાનને લઈ આવ્યો. પણ હવે કાંઈક તો કર. કે પણ શું કરું હવે કાંઈક? હવે સાંભળજો, મહેમાન હતો, મહેમાનને બેહાર્યા, હમણાં થાળી તૈયાર થઈ જાય પછી તમે જમવા બેહો. હવે સાંભળજો, સાંભળવા જેવી વાત છે ભુવાજી. એને એટલું કીધું એ કે કાંઈક થાળી તો તૈયાર કર. હવે દળેલું મીઠું અટાણે આપણે બધા તૈયાર મીઠાના પેકેટ લઈશી. એ દળેલું આવે છે. પેલા વડાગરું મીઠું આવતું, મોટી મોટી કણિયુંનું મીઠું આવતું વડાગરું. વડીલો છે, આમાં માતાઓ વડીલો બેસાય છે અને કદાચ આ મીઠાનો ઉપયોગ કર્યો હોય. પેલા એનાથી આપણે લોટ બાંધતા હતા. વડાગરું મીઠું પાણીમાં નાખીને હલાવી દે કસરોટમાં, પછી લોટ બાંધે. એ વડાગરા મીઠાની મોટી મોટી કણિયું હતી. એ ભુવાજી 2-4 કણિયું લીધી, કણિયું થાળીમાં મૂકી. નહીં રોટલી, નહીં શાક, નહીં કાંઈ હતું જ નહીં ઘરમાં કાંઈ. વડાગરા મીઠાની કણિયું મેલી અને પાણીનો કળશો ભરીને થાળી આપી દીધી. સાંભળજો, આનું નામ મહેમાનગતિ કહેવાય, આનું નામ મહેમાનગતિ કરી કહેવાય. એ આમ જ્યાં થાળી આવી, જોઈ લીધું કે મીઠાની કણિયું છે આમાં. આમાં રોટલી નથી, રોટલા નથી. આ મીઠું કાંઈ ખવાય તો નહીં ને. એને આંગળી મીઠાને અડાડીને જીભે આંગળી અડાડી અને હાથ ધોઈ પાણી પી અને મહેમાન ઉભો થઈ ગયો. ભુવાજી વાત હવે સાંભળજો. પછી ઓલા ઘરધણીનું બાવડું ચાલ્યું. ઈ લાવ્યો તો બાવડું ચાલીને, પછી એનું બાવડું ચાલ્યું. હાલો ગામના જાપે. ઈ બાવડું ચાલીને ગામના જાપે લાવ્યો. બધો ડાયરો ઉભો તો ત્યાં, સમાજ ઉભો તો બધો. ઈ સમાજની વચ્ચે ભડકારો કર્યો માણસે કે મને જેને મહેમાનગતિ કરાવી એના ઘરમાં રોટલી નહોતી, એના ઘરમાં બાજરાનો રોટલો નહોતો. એને તો વડાગરા મીઠાની કણિયું મેલી દીધી અને મેં વડાગરા મીઠાની કણીને જીભે અડાડી દીધી, મહેમાનગતિ કરી લીધી. પણ આ બધા ડાયરાની સામે આ સમાજ મારો ઉભો છે, એની સામે મારે એક વાત મૂકવી છે. એટલે બધા ઉભા રહી ગયા. શું વાત હતી? કે મને જેને મહેમાનગતિ કરાવીને એ આયરના ખોડે ખાનદાની તો સાહેબ ભારો ભાર ભરી છે. જાર નથી પણ જાત તો હું જોઈને આવ્યો છું. હવે સાંભળી લો, આ સમાજની વચ્ચે હું વાત માંડું છું કે મારે દીકરી છે ને, મારી દીકરી, એ હું જેના ઘરે મહેમાનગતિ કરવા ગયો, જેના ઘરે કાંઈ ખાવા નથી, એના ઘરે મારે દીકરી દેવી છે. એટલે ડાયરો બધો આમ ઉભો થઈ ગયો કે તમે જાગીરદાર, તમે જમીન વાળા અને સામે તો ગરીબ માણસ છે, એના દીકરી તમે આપશો? એ કે ભલે ગરીબ હોય, ગરીબને રૂપિયા વાળો થતા વાર ન લાગે, પણ સંસ્કાર તો પેઢીઓમાં આવે, ખાનદાની તો બાપના કે પોતાના સંસ્કારમાં આવે. આ લેવા ક્યાં જઈશું? જે ગુણ પોતાની પરંપરામાં આવે ક્યાં લેવા જવું? અને ત્યારે એ દીકરી દીધી અને એટલું કીધું, હવે મારી દીકરીને કરિયાવરમાં ગાડા ભરી ભરીને આપું, પછી તો કોઈ ના નહીં પાડે ને. આજ એની ગરીબાઈ રહેવા દઉં તો હું જ આયરનો દીકરો ન કહેવાઉં. આવી મહેમાનગતિ થતી હતી, આવા પરિવારમાં દીકરીઓ દેતા હતા, આવા સંસ્કાર જ્યાં ગોતતા હતા, એ પરિવાર આજે સુખી છે. પછી અટાણે તો લગ્ન થાય ને 4 મહિના થાય તા મને એકચ્યુઅલી રાહુલ જોડે નહીં ફાવે. લે તારી ભલી થાય તારી, તને રાહુલ હારે વાંધો હું પડ્યો? ઘડીકમાં હજી 4 મહિના સાલિયાળા વાળા પૈસા નો દીધા હોય, મંડપ વાળાને હજી બાકી હોય, ત્યાં તો અહીંયા નક્કી થઈ ગયું મારે એકચ્યુઅલી રાહુલ તારી જોડે નહીં બને. આવા લગ્ન નહોતા યાર, લગ્ન તો કેવા હતા પરંપરાના. એટલે છેલ્લે ભગવાન શિવને 2 કડીમાં યાદ કરી ભગવતીને પ્રાર્થના કરીને મારા શબ્દોને વિરામ આપું છું. ત્યારે